હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટેટ અને ટાટ પરીક્ષા માટે મહત્વના એમસીક્યુ વિશે જાણકારી મેળવીશું. આની પહેલા મનોવિજ્ઞાન એક વિજ્ઞાન, વ્યક્તિત્વ, પ્રેરણા અને આવેગના જે વિડીયો છે તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે. ત્યાંથી તમે તે વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, બુદ્ધિના જે એમસીક્યુ છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. 1. જે કસોટીમાં શબ્દોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવામાં આવે તેને શું કહે છે? વિકલ્પ A સામૂહિક બુદ્ધિ કસોટી, વિકલ્પ B વ્યક્તિગત બુદ્ધિ કસોટી, વિકલ્પ C સામાન્ય બુદ્ધિ કસોટી કે વિકલ્પ D ક્રિયાત્મક બુદ્ધિ કસોટી. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ D ક્રિયાત્મક બુદ્ધિ કસોટી. 2. બુદ્ધિ માપવા માટેનું સૂત્ર પ્રથમવાર ક્યારે રજૂ થયું હતું? વિકલ્પ A ઈસવીસન 1912 વિકલ્પ B ઈસવીસન 1920 વિકલ્પ C ઈસવીસન 1812 કે વિકલ્પ D ઈસવીસન 1910. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ A ઈસવીસન 1912. 3. આમાંથી અવકાશીય બુદ્ધિ કોનામાં જોવા મળે છે? વિકલ્પ A લેખક, વિકલ્પ B તર્કશાસ્ત્રી, વિકલ્પ C નૃત્યકાર કે વિકલ્પ D ડોક્ટર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ D ડોક્ટર. 4. સ્પીયરમેનના મતે બૌદ્ધિક ક્ષમતા કેટલા ઘટકોની બનેલી છે? વિકલ્પ A 4, વિકલ્પ B 5, વિકલ્પ C 3 કે વિકલ્પ D 2. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ D 2. 5. સામાન્ય બુદ્ધિ ક્ષમતા એટલે શું? વિકલ્પ A 80 થી 110 IQ, વિકલ્પ B 99 થી 110 IQ, વિકલ્પ C 90 થી 110 IQ કે વિકલ્પ D 90 થી 100 IQ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ C 90 થી 110 IQ. 6. કયા અમેરિકન મનોવૈજ્ઞાનિકનું નામ બુદ્ધિ માપન કસોટી ક્ષેત્રે વિશ્વ સ્તરે જાણીતું છે? વિકલ્પ A એલન એસ કોફમેન, વિકલ્પ B રેવન, વિકલ્પ C હાવર્ડ ગાર્ડનર કે વિકલ્પ D સ્ટનબર્ગ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ A એલન એસ કોફમેન. 7. બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની ચિત્તની આકલન કે સમજ શક્તિ એવું કોણે સમજાવ્યું છે? વિકલ્પ A જેપી દાસ, વિકલ્પ B સાર્થ ગુજરાતી જોડણી કોષ, વિકલ્પ C ટર્મન કે વિકલ્પ D ગાર્ડનર.
આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી સાર્થ ગુજરાતી જોડણી કોષ. 8. કલ્પના, સર્જનાત્મકતા, નવીનતા વગેરે ક્ષમતાઓ કઈ બુદ્ધિમાં રહેલી છે? વિકલ્પ એ અનુભવજન્ય બુદ્ધિ, વિકલ્પ બી ઘટકીય બુદ્ધિ, વિકલ્પ સી સંદર્ભગત બુદ્ધિ કે વિકલ્પ ડી સામાન્ય બુદ્ધિ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ અનુભવજન્ય બુદ્ધિ. 9. બુદ્ધિની વ્યાખ્યા સૌ પ્રથમ ક્યારે આપવામાં આવી? વિકલ્પ એ ઈસવીસન 1895, વિકલ્પ બી ઈસવીસન 1880, વિકલ્પ સી ઈસવીસન 1885 કે વિકલ્પ ડી ઈસવીસન 1879. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ઈસવીસન 1879. 10. પૃથ્વી પર વસવાટ કરતી સમગ્ર જીવસૃષ્ટિમાં સર્વશ્રેષ્ઠ કોણ છે? વિકલ્પ એ મનુષ્ય, વિકલ્પ બી પ્રાણીઓ, વિકલ્પ સી પક્ષીઓ કે વિકલ્પ ડી વૃક્ષો. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ મનુષ્ય. 11. બુદ્ધિ ઉપલબ્ધિના આધારે વર્ગીકરણ સૌ પ્રથમ કોણે દર્શાવ્યું હતું? વિકલ્પ એ એબિંગહોસે, વિકલ્પ બી ટર્મન, વિકલ્પ સી ગાર્ડનર કે વિકલ્પ ડી જેપી દાસ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી ટર્મન. 12. જેપી દાસના પાસના સિદ્ધાંતમાં પી એટલે શું? વિકલ્પ એ પ્લાનિંગ, વિકલ્પ બી પ્લેઇંગ, વિકલ્પ સી પાર્ટિંગ કે વિકલ્પ ડી પોસ્ટિંગ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ પ્લાનિંગ. 13. વસ્તુના પરિમાણમાં કેટલી બાબતોનો સમાવેશ કરાયો છે? વિકલ્પ એ 3, વિકલ્પ બી 5, વિકલ્પ સી 2 કે વિકલ્પ ડી 4. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી 5. 14. 35 થી 49 બુદ્ધિ આંક ધરાવતા લોકો કેટલું ભણી શકે છે? વિકલ્પ એ 3 થી 6 ધોરણ, વિકલ્પ બી વધુમાં વધુ 1 થી 2 ધોરણ, વિકલ્પ સી ભણવું શક્ય નથી કે વિકલ્પ ડી 12 ધોરણ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી વધુમાં વધુ 1 થી 2 ધોરણ. 15. કઈ બુદ્ધિને વ્યવહારિક બુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે? વિકલ્પ એ ઘટકીય બુદ્ધિ, વિકલ્પ બી સંદર્ભગત બુદ્ધિ, વિકલ્પ સી સામાન્ય બુદ્ધિ કે વિકલ્પ ડી
અનુભવજન્ય બુદ્ધિ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી સંદર્ભગત બુદ્ધિ. 16. સ્ટનબર્ગે બુદ્ધિ અંગે કયો સિદ્ધાંત આપ્યો છે? વિકલ્પ એ પાસ સિદ્ધાંત, વિકલ્પ બી ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત, વિકલ્પ સી ત્રિપુટી સિદ્ધાંત કે વિકલ્પ ડી દ્વિઘટકનો સિદ્ધાંત. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ત્રિપુટી સિદ્ધાંત. 17. કોના મતે બુદ્ધિ એકાકી સ્વરૂપ ધરાવતી નથી? વિકલ્પ એ સ્પીયરમેન, વિકલ્પ બી સ્ટનબર્ગ, વિકલ્પ સી હાવર્ડ ગાર્ડનર કે વિકલ્પ ડી જેપી દાસ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી હાવર્ડ ગાર્ડનર. 18. ગાર્ડનરનો બુદ્ધિની સમજૂતી માટેનો સિદ્ધાંત કયા નામે ઓળખાય છે? વિકલ્પ એ ભાષાકીય બુદ્ધિ સિદ્ધાંત, વિકલ્પ બી બહુવિધ બુદ્ધિ સિદ્ધાંત, વિકલ્પ સી તાર્કિક સિદ્ધાંત કે વિકલ્પ ડી બહુપરિમાણીય સિદ્ધાંત. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી બહુવિધ બુદ્ધિ સિદ્ધાંત. 19. જેપી દાસ અને તેમના સાથીદારોએ શેનો વિરોધ કર્યો? વિકલ્પ એ ત્રિપરિમાણીય સિદ્ધાંત, વિકલ્પ બી જી ઘટક સિદ્ધાંત, વિકલ્પ સી પાસ સિદ્ધાંત કે વિકલ્પ ડી બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી જી ઘટક સિદ્ધાંત. 20. કેવી વ્યક્તિ બૌદ્ધિક રીતે મંદ ગણવામાં આવે છે? વિકલ્પ એ 100 થી 120 બુદ્ધિઆંક વાળી, વિકલ્પ બી 100 બુદ્ધિઆંક વાળી, વિકલ્પ સી 70 બુદ્ધિઆંક વાળી કે વિકલ્પ ડી 70 થી ઓછા બુદ્ધિઆંક વાળી. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી 70 થી ઓછા બુદ્ધિઆંક વાળી. 21. સામાન્ય બુદ્ધિ ક્ષમતા ધરાવતા લોકોનું પ્રમાણ કેટલું છે? વિકલ્પ એ 75%, વિકલ્પ બી 50%, વિકલ્પ સી 100% કે વિકલ્પ ડી 80%. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી 50%. 22. કોની બુદ્ધિ કસોટીઓ 16 થી 64 વર્ષની વય સુધીના લોકોની બુદ્ધિ માપવા માટે ઉપયોગી છે? વિકલ્પ એ સ્ટનબર્ગ, વિકલ્પ બી વેક્સલર, વિકલ્પ સી રેવન કે વિકલ્પ ડી હાવર્ડ ગાર્ડનર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી વેક્સલર. 23. જે કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો હોય તેને શું કહે છે?
વિકલ્પ એ વ્યક્તિગત બુદ્ધિ કસોટી, વિકલ્પ બી સામૂહિક બુદ્ધિ કસોટી, વિકલ્પ સી ક્રિયાત્મક બુદ્ધિ કસોટી કે વિકલ્પ ડી અપ્રત્યક્ષ કસોટી. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી સામૂહિક બુદ્ધિ કસોટી. 24 પહેલી વ્યક્તિગત બુદ્ધિ કસોટી કઈ ભાષામાં રચાઈ હતી? વિકલ્પ એ અંગ્રેજી, વિકલ્પ બી સંસ્કૃત, વિકલ્પ સી ફ્રેન્ચ કે વિકલ્પ ડી હિન્દી. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ફ્રેન્ચ. 25 મનોવૈજ્ઞાનિકે બુદ્ધિના કેટલા સ્વરૂપો દર્શાવ્યા છે? વિકલ્પ એ 2, વિકલ્પ બી 4, વિકલ્પ સી 5 કે વિકલ્પ ડી 10. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી 5. મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિના 5 સ્વરૂપો દર્શાવ્યા છે. 26 સામાન્ય રીતે બુદ્ધિ એટલે શું? વિકલ્પ એ સમજ શક્તિ, વિકલ્પ બી વિકાસ, વિકલ્પ સી વિચારવું કે વિકલ્પ ડી ક્રિયા. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ સમજ શક્તિ. 27 સ્ટર્નબર્ગે પોતાના સિદ્ધાંતમાં બુદ્ધિના કેટલા પાસા દર્શાવ્યા છે? વિકલ્પ એ 3, વિકલ્પ બી 5, વિકલ્પ સી 2 કે વિકલ્પ ડી 4. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ 3. વિદ્યાર્થી મિત્રો, સ્ટર્નબર્ગે પોતાના સિદ્ધાંતમાં બુદ્ધિના 3 પાસા દર્શાવે છે, જેમાં એક છે ઘટકીય બુદ્ધિ, 2 અનુભવજન્ય બુદ્ધિ અને 3 સંદર્ભગત બુદ્ધિનો સમાવેશ થાય છે. 28 20 થી 34 સુધીનો બુદ્ધિઆંક શું સૂચવે છે? વિકલ્પ એ મધ્યમ મનોદુર્બળતા, વિકલ્પ બી તીવ્ર મનોદુર્બળતા, વિકલ્પ સી હળવી મનોદુર્બળતા કે વિકલ્પ ડી અતિ તીવ્ર મનોદુર્બળતા. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી તીવ્ર મનોદુર્બળતા. 29 પરિમાણના પૂર્વાનુમાન અને પ્રતિભાવો માટે શું જવાબદાર છે? વિકલ્પ એ મોટા મગજનો મધ્યખંડ, વિકલ્પ બી મોટા મગજનો પશ્વખંડ, વિકલ્પ સી મોટા મગજનો અગ્રખંડ કે વિકલ્પ ડી નાના મગજનો અગ્રખંડ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી મોટા મગજનો અગ્રખંડ. 30 કઈ બુદ્ધિમાં વિશ્લેષણાત્મક રીતે વિચારવાની ક્ષમતા રહેલી છે? વિકલ્પ એ સંદર્ભગત બુદ્ધિ, વિકલ્પ બી સામાન્ય બુદ્ધિ, વિકલ્પ સી અનુભવજન્ય બુદ્ધિ કે વિકલ્પ ડી ઘટકીય બુદ્ધિ. આ પ્રશ્નનો સાચો જવાબ છે
વિકલ્પ ડી ઘટકીય બુદ્ધિ. 31. ગિલફર્ડના મતે બુદ્ધિમાં કુલ કેટલા ઘટકો હોય છે? વિકલ્પ એ 10, વિકલ્પ બી 50, વિકલ્પ સી 100 કે વિકલ્પ ડી 150. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી 150. 32. અતિ તીવ્ર મનોદુર્બળતાનો બુદ્ધિઆંક કેટલો હોય છે? વિકલ્પ એ 20 સુધી, વિકલ્પ બી 35 થી 49 ની વચ્ચે, વિકલ્પ સી 20 થી 34 કે વિકલ્પ ડી 20 થી ઓછો. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી 20 થી ઓછો. 33. કેવી વ્યક્તિ જીવનમાં વધુ સફળતા મેળવે છે? વિકલ્પ એ એસ ફેક્ટરનું પ્રમાણ ઓછું હોય તેવી, વિકલ્પ બી એસ ફેક્ટરનું પ્રમાણ વધુ હોય તેવી, વિકલ્પ સી જી ફેક્ટરનું પ્રમાણ વધુ હોય તેવી કે વિકલ્પ ડી જી ફેક્ટરનું પ્રમાણ ઓછું હોય તેવી. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી જી ફેક્ટરનું પ્રમાણ વધુ હોય તેવી. 34. સમાજમાં તેજસ્વી બુદ્ધિ ક્ષમતા ધરાવતા લોકોનું પ્રમાણ કેટલું છે? વિકલ્પ એ 2.2%, વિકલ્પ બી 2.5%, વિકલ્પ સી 1.2% કે વિકલ્પ ડી 2.10%. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ 2.2%. 35. બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો છે? વિકલ્પ એ ગાર્ડનર, વિકલ્પ બી સ્પીયરમેન, વિકલ્પ સી જેપી દાસ કે વિકલ્પ ડી સ્ટનબર્ગ. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ ગાર્ડનર. 36. ધર્મગુરુઓ, શિક્ષકો વગેરેમાં કયા પ્રકારની બુદ્ધિ જોવા મળે છે? વિકલ્પ એ દૈહિક બુદ્ધિ, વિકલ્પ બી અવકાશીય બુદ્ધિ, વિકલ્પ સી આંતરવૈયક્તિક બુદ્ધિ કે વિકલ્પ ડી ભાષાકીય બુદ્ધિ. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી આંતરવૈયક્તિક બુદ્ધિ. 37. બુદ્ધિ અંગે દ્વિઘટકનો સિદ્ધાંત કોણે આપ્યો છે? વિકલ્પ એ જેપી દાસ, વિકલ્પ બી ગાર્ડનર, વિકલ્પ સી સ્ટનબર્ગ કે વિકલ્પ ડી સ્પીયરમેન. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી સ્પીયરમેન. 38. સાહિત્યકારો, લેખકો, વક્તાઓ વગેરેમાં કયા પ્રકારની બુદ્ધિ ક્ષમતા જોવા મળે છે? વિકલ્પ એ ભાષાકીય બુદ્ધિ, વિકલ્પ બી તાર્કિક બુદ્ધિ, વિકલ્પ સી અવકાશીય બુદ્ધિ કે વિકલ્પ ડી
દૈહિક બુદ્ધિ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ ભાષાકીય બુદ્ધિ. 39. વિશ્વમાં પ્રતિભાશાળી બુદ્ધિ ધરાવતા લોકો કેટલા ટકા છે? વિકલ્પ એ 5%, વિકલ્પ બી 6.70%, વિકલ્પ સી 2.20% કે વિકલ્પ ડી 16.10%. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી 2.20%. 40. નૈસર્ગિક બુદ્ધિનું વધુ પ્રમાણ કોનામાં જોવા મળે છે? વિકલ્પ એ જીવ વૈજ્ઞાનિકો, વિકલ્પ બી સામાજિક કાર્યકરો, વિકલ્પ સી રમતવીરો કે વિકલ્પ ડી ગાયકો. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ જીવ વૈજ્ઞાનિકો. 41. ગાર્ડનરે બુદ્ધિની કેટલા પ્રકારની લાક્ષણિકતાઓ દર્શાવી છે? વિકલ્પ એ 4, વિકલ્પ બી 5, વિકલ્પ સી 10 કે વિકલ્પ ડી 8. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી 8. 42. પ્રતિભા સંપન્ન લોકોનો અભ્યાસ કોણે શરૂ કર્યો હતો? વિકલ્પ એ ટર્મન, વિકલ્પ બી રેવને, વિકલ્પ સી સ્ટનબર્ગે કે વિકલ્પ ડી ગાર્ડનરે. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ ટર્મન. 43. બુદ્ધિ આંક શોધવાનું સૂત્ર કયું છે? વિકલ્પ એ આઈક્યુ બરાબર CA/MA ગુણ્યા 100, વિકલ્પ બી આઈક્યુ બરાબર CA/CA ગુણ્યા 100, વિકલ્પ સી આઈક્યુ બરાબર MA/CA ગુણ્યા 100 કે વિકલ્પ ડી આઈક્યુ બરાબર MA/MA ગુણ્યા 100. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી આઈક્યુ બરાબર MA/CA ગુણ્યા 100. 44. વ્યક્તિમાં રહેલી બુદ્ધિનું માપન કરવા માટે સૌ પ્રથમ વાર કોણે સૂત્ર રજૂ કર્યું હતું? વિકલ્પ એ વેક્સલર, વિકલ્પ બી ગાર્ડનર, વિકલ્પ સી ટર્મન કે વિકલ્પ ડી વિલિયમ સ્ટોન. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી વિલિયમ સ્ટોન. 45. કોના દ્વારા ભાષા અને સાંસ્કૃતિક અસરથી મુક્ત બુદ્ધિ કસોટી રચવામાં આવી છે? વિકલ્પ એ ગાર્ડનર, વિકલ્પ બી સ્ટનબર્ગ, વિકલ્પ સી વેક્સલર કે વિકલ્પ ડી રેવન. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી રેવન. 46. બુદ્ધિ આંક 70 થી નીચે હોય
તેવા લોકોની બુદ્ધિ કેવી કહેવાય? વિકલ્પ એ પ્રતિભાશાળી બુદ્ધિ, વિકલ્પ બી ઉચ્ચ બુદ્ધિ, વિકલ્પ સી માનસિક પડકાર કે વિકલ્પ ડી સરેરાશ બુદ્ધિ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી માનસિક પડકાર રૂપ. 47 વિશ્વમાં સીમાવર્તીય બુદ્ધિ ધરાવતા લોકો કેટલા ટકા છે? વિકલ્પ એ 6.70%, વિકલ્પ બી 2.20%, વિકલ્પ સી 16.10% કે વિકલ્પ ડી 50%. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ 6.70%. 48 ભાષાકીય સમજ મેળવવા માટે કઈ પ્રક્રિયાની આવશ્યકતા હોય છે? વિકલ્પ એ ક્રમબદ્ધ પ્રક્રિયા, વિકલ્પ બી સમકાલીન પ્રક્રિયા, વિકલ્પ સી આયોજન કે વિકલ્પ ડી ધ્યાન ઉત્તેજના. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી સમકાલીન પ્રક્રિયા. 49 જન સમુદાયમાં બુદ્ધિલબ્ધિનું પ્રમાણ દર્શાવતો આલેખ કેવા સ્વરૂપનો જોવા મળે છે? વિકલ્પ એ શંકુ આકાર, વિકલ્પ બી ત્રિકોણાકાર, વિકલ્પ સી ગોળાકાર કે વિકલ્પ ડી ઘંટાકાર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ઘંટાકાર. 50 મસ્તિષ્કના ડાબા ગોળાર્ધના કોઈ ચોક્કસ ભાગને નુકસાન થતા વ્યક્તિની કઈ ક્ષમતા અવરોધાય છે? વિકલ્પ એ ચાલવાની, વિકલ્પ બી સાંભળવાની, વિકલ્પ સી સૂંઘવાની કે વિકલ્પ ડી ભાષા લખવાની અને બોલવાની. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ભાષા લખવાની અને બોલવાની. 51 કોના મતે બુદ્ધિના બધા ઘટકોને 3 પરિમાણમાં વહેંચી શકાય છે? વિકલ્પ એ સ્પીયરમેન, વિકલ્પ બી ગાર્ડનર, વિકલ્પ સી ગિલફર્ડ કે વિકલ્પ ડી સ્ટનબર્ગ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ગિલફર્ડ. 52 મુખ્યત્વે બાળકોની બુદ્ધિનું માપન કરવા માટે કઈ કસોટીનો ઉપયોગ થાય છે? વિકલ્પ એ સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી, વિકલ્પ બી હાર્વર્ડ ગાર્ડનરની બુદ્ધિ કસોટી, વિકલ્પ સી વેક્સલરની બુદ્ધિ કસોટી કે વિકલ્પ ડી સ્ટનબર્ગની બુદ્ધિ કસોટી. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી. 53 હળવી મનો દુર્બળતાનો બુદ્ધિઆંક કેટલો હોય છે? વિકલ્પ એ 20 થી ઓછો, વિકલ્પ બી 35 થી 49 ની વચ્ચે, વિકલ્પ સી 50 થી 69 સુધી
કે વિકલ્પ ડી 20 થી 34 સુધી? આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી 50 થી 69 સુધી. 54. બુદ્ધિ આંકનો ખ્યાલ કોણે આપ્યો છે? વિકલ્પ એ સ્ટર્ન, વિકલ્પ બી હાવર્ડ ગાર્ડનર, વિકલ્પ સી સ્પીયરમેન કે વિકલ્પ ડી સ્ટર્નબર્ગ. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ સ્ટર્ન. 55. પ્રતિભાશાળી બુદ્ધિ ધરાવતા લોકોનો બુદ્ધિ આંક કેટલો હોય છે? વિકલ્પ એ 130, વિકલ્પ બી 130 થી વધુ, વિકલ્પ સી 120 થી 130 કે વિકલ્પ ડી 70 થી નીચે. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી 130 થી વધુ. 56. વ્યક્તિઓ વચ્ચે ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા સૌ પ્રથમ કોણે આપી હતી? વિકલ્પ એ ગાર્ડનર, વિકલ્પ બી એબિંગહોસે, વિકલ્પ સી વેક્સલર કે વિકલ્પ ડી ટર્મન. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી એબિંગહોસે. 57. ચાર્લ્સ સ્પીયરમેને દ્વિઘટકનો સિદ્ધાંત ક્યારે રજૂ કર્યો? વિકલ્પ એ ઈસવીસન 1920, વિકલ્પ બી ઈસવીસન 1904, વિકલ્પ સી ઈસવીસન 1804 કે વિકલ્પ ડી ઈસવીસન 1905. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી ઈસવીસન 1904. 58. નિપજ પરિમાણ કોની સાથે જોડાયેલ છે? વિકલ્પ એ પરિણામ કે ઉત્પાદન, વિકલ્પ બી દ્રશ્ય, વિકલ્પ સી શ્રાવ્ય કે વિકલ્પ ડી ક્રિયા. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ પરિણામ કે ઉત્પાદન. 59. બુદ્ધિ શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? વિકલ્પ એ હિન્દી, વિકલ્પ બી અંગ્રેજી, વિકલ્પ સી સંસ્કૃત કે વિકલ્પ ડી જર્મન. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી સંસ્કૃત. 60. ધ્યાન કેન્દ્રિત કરવાની વિકૃતિ ધરાવતા લોકોમાં કઈ પ્રક્રિયામાં ખામી હોય છે? વિકલ્પ એ આયોજન, વિકલ્પ બી સમકાલીન પ્રક્રિયા, વિકલ્પ સી ક્રમબદ્ધ પ્રક્રિયા કે વિકલ્પ ડી ધ્યાન ઉત્તેજના. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી ધ્યાન ઉત્તેજના. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ટેટ અને ટાટ જે પરીક્ષા છે તેના માટે મહત્વના જે એમસીક્યુ છે બુદ્ધિના તેના વિશે જાણકારી આપી. આ જે એમસીક્યુ છે જે વિકલ્પો છે તે તમને ટેટ અને ટાટની જે પરીક્ષા છે તેમાં તમને ખૂબ જ મદદરૂપ થશે.
અને આ ટોપિકના રિવિઝનમાં પણ તે ખૂબ જ મદદરૂપ થશે. વિદ્યાર્થી મિત્રો, શૈક્ષણિક વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.